હાય ગાઈઝ, તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે આદિવાસી સ્ટાઇલમાં ઉબાડિયું. આપણા ગામમાં આપણે આવી ગયા છીએ. બન્યા રહો અમારી સાથે. હમણાં આપણે કલાર તોડવા આવ્યા છીએ, જેના લીધે ઉબાડિયું ખૂબ સારી રીતે સુગંધિત બને છે અને સ્વાદમાં મસ્ત લાગે છે. તો બની રહો અમારી સાથે ઉબાડિયા વ્લોગ્સમાં. તો આપણે કલાર તોડી નાખી છે અને હવે જો આ આપણી આંબાવાડી છે. અહીંયા કેરી મળશે પણ ફ્રીમાં તો નહીં જ મળે, એનામાં પૈસા લાગશે. પણ જેને ઓર્ડર આપવો હોય તે આપી દેજો. ઓર્ડર સ્વીકારવામાં અત્યારથી આવે છે. બાકી વ્યૂ બી મસ્ત છે અને આજે આપણે ઉબાડિયું બનાવીએ છીએ. તો આપણા ખેતરમાં શેરડી થઈ ગઈ છે. પીલા કહેવાય જેને, પીલા એ રોપાઈ ગયા છે અને આપણા ભાઈ કલર લઈને જાય છે. તો આપણે કલરની ભાજી લઈને આવી ગયા છે અને આપણા બાપુજી અહીંયા પાપડી છોલે છે. શું છે? અરે આપણી શાકભાજી મોડી અમે 2 માટલા લઈને આવી ગયા છે. પાપડી છે, બટાકા છે, મરચા છે, પોપટા છે, મરચા, રીંગણ છે અને કંદ છે. આજ જજો આપણે તો ખાવા માટે. તો ગાઈસ આપણી હવેલી છે, હવેલી અને અહીંયા આપણે તોડવા આવ્યા છે. શું તોડવા આવ્યા છે ભાઈ? કંબોડિયા. તો જોઈએ આપણે, મને પણ નથી ખબર કે શું છે, કંઈક નવું જ છે. તો આ બતાવે છે જો इसको. અચ્છા, આ બહુ જ ઉપયોગી છે ગાઈસ. મેં નામથી પહેલી વાર જોયું પણ મને ખબર છે કે આને એ જ કહેવાય, કંબોડિયા જ કહેવાય એમ. તો આમાં બધો મસાલો આપણે તૈયાર થઈ ગયો છે. હવે એની ઉપર તેલ ભભરાઈને મસ્ત મિક્સ કરી દઈશું એને. ચાલો તો થોડુંક કામ કરી લઈએ, શાકભાજી સંભાળી લઈએ. મસાલો તૈયાર થઈ ગયો છે, મીઠું નાખવાનું બાકી છે ખાલી. આપણા ભાઈએ બધું શણગારી દીધું છે કમ્પ્લીટ. હવે તેલ નાખીશું એમાં, પછી આ ચટણી નાખીશું દાણા મરચાની. દાણા તો બગડી ગયા. આપણે લાઇટ જ ચાલ કરીને આપણે આપણી વાડીમાં આવી ગયા છે. વાડીએ આપણે ઉબાડિયું બનાવીએ છીએ. લાઇટ
બસ બસ ઢાંકણ મુકાઈ ગઈ છે અને માટલું આપણે જે ભર્યું છે શાક એ બધું ઊંધું કરી દીધું છે અને હવે આ સળગાઈને કરી દઈએ, બતાવી દઈએ. હવે છાણા લાવ્યા છીએ, છાણા ભેગા કર્યા. વાડીની મોજ ઉબાડ્યું તૈયાર થઈ જાય છે, ખાવાની તૈયારી. આવી જ જજો, આવી જ જજો ભાઈ, ખાવા આવી જ જજો. તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે હવે ઉબાડ્યું કાઢવાનો જે રેડી થઈ ગયું છે મસ્ત તડકતું ભડકતું મસાલેદાર. ફાઇનલી રેડી થઈ ગયું છે અને અમારા ભાઈ ડાકણ ખાય છે, ડાકણ. જેનાથી ખબર પડે કે ઉબાડ્યું થયું છે કે નહીં થયું. મોજ આને કહેવાય, વાડીની મોજ. મિત્રો ઉપાડ્યું થઈ ગયું છે, આવી જજો આપણે ખા